મને એવું લાગ્યું જ નહીં કે આ બધા લોકો મારા માટે અનનોન છે, બીકોઝ વડોદરા મારા માટે એવું જ હતું. બટ યુબીએનમાં આવ્યા પછી મને એવું લાગે છે કે મારા બહુ બધા લોકો છે, ઇનફેક્ટ મારી ફેમિલી અહીંયા છે. મનીષાજી, કોઈ પણને યુબીએન પ્લેટફોર્મ કમ્યુનિટી જોઈન કરવી હોય તો તમે એના વિશે શું કહેશો? મુંબઈ કહેવાય છે કે માયાનગરી છે અને ત્યાં બધા જ લોકો જતા હોય છે. શું મુંબઈ તમે કેવી રીતે ગયા? યસ, મેં બહુ બધા લોકો સાથે કામ કર્યું છે, મેં સેલિબ્રિટી સાથે કામ કર્યું છે. તો જનરલી મને એવું લાગે છે ત્યાર સુધી કે 500 જેટલા જ લોકો કદાચ ઇન્ડિયામાં એમની પાસે આવું સર્ટિફિકેશન હશે અને એમાંથી એક હું છું. સો મનીષાજી, કોઈને પણ યુબીએન જોઈન કરવું હોય તો તમે એના વિશે શું કહેશો? કેમ કે બહુ બધા એન્ટરપ્રિન્યોર્સ છે નાવરડેઝ માર્કેટમાં છે, તો એ લોકોને જો આ યુબીએન જોઈન કરવું છે તો તમે શું કહેશો? સલૂન ચલાવનાર સુધી નથી, સી ઇઝ અ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ. તો આપણે આજે બહુ બધી વસ્તુ એમના વિશે જાણવાની છે, કેમ કે એમની સફર મુંબઈથી વડોદરા સુધીની છે. સ્ટેજ પર સક્સેસ દેખાય છે પણ બેકસ્ટેજ લખાય છે એની અસલી કહાની. હું છું મયુરી અને સ્વાગત છે યુબીએન બેકસ્ટેજ પોડકાસ્ટમાં. અને આજે આપણી સાથે છે આપણા ગેસ્ટ મનીષા પંચાલ. તો મનીષાજી, યુબીએન પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારા બિઝનેસ વિશે અને તમારા વિશે થોડું જણાવો અમારી ઓડિયન્સને. થેન્ક યુ સો મચ યુબીએન, મને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે. મારું નામ મનીષા પંચાલ છે અને મારા સ્ટુડિયોનું નામ છે ધ ગ્લેમ સ્ટુડિયો. હું 25 વર્ષથી આ પ્રોફેશનમાં છું. ઓકે, સો મનીષાજી, સૌથી પહેલું તમને આ બિઝનેસ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો, સલૂન ચાલુ કરવાનો? એકચ્યુઅલી મને બચપનથી જ આ બધામાં ઇન્ટરેસ્ટ હતો, સો મને ઓપોર્ચ્યુનિટી મળી ગઈ. રાઈટ. અને જ્યારે તમે આ બિઝનેસ ચાલુ કર્યો તો એની અંદર તમે જે તમારા સલૂનમાં સૌથી વેલ્યુ એડેડ સર્વિસીસ શું આપી રહ્યા છો? સ્કિન સર્વિસીસ એન્ડ મેકઅપ સર્વિસીસ. ઓકે, સો આમની બિઝનેસની જર્ની બહુ મજા આવે એવી છે, એટલે અમારી સાથે લાસ્ટ સુધી રહેજો. બીકોઝ ઓફ સી ઇઝ નોટ અ સલૂન ચલાવનાર સુધી નથી, સી ઇઝ અ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ. તો આપણે આજે બહુ બધી વસ્તુ એમના વિશે જાણવાની છે, કેમ કે એમની સફર મુંબઈથી વડોદરા સુધીની છે. તો સ્ટે ટ્યુન વિથ અસ. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમારું જે યુબીએનની અંદર તમે કેવી રીતે જોડાયા, તમને યુબીએન કેવી રીતે ખબર પડી કે આ બિઝનેસ નેટવર્ક છે? સી, મારી એક ફ્રેન્ડ છે નયના, એના થ્રુ આ બિઝનેસમાં હું જોડાઈ. એને મને એક વાત કરી હતી કે અમારું આવું એક પ્લેટફોર્મ છે જેના પર આવી રીતે હોય છે. તો મેં કશું જ જાણ્યા વગર ડાયરેક્ટ યુબીએનમાં એન્ટ્રી લઈ લીધી. અચ્છા, સો કેટલીક વાર કહેવાય છે ને કે તમે તમારા ફ્રેન્ડ્સને લઈને આવજો તો કંઈક તમને જાણવા જોવા મળશે. તો આ એક રિયલ એક્ઝામ્પલ છે કે મેમ્બર્સ પણ કેટલીક વખત બીજા અનનોન ફેમિલી મેમ્બર્સ હોય યા ફ્રેન્ડ્સને કહેતા હોય છે કે તમે એકવાર તો આવજો, જોશો તો તમને ગમશે. સો મનીષાજી એવી જ રીતે યુબીએન સાથે જોડાયા હતા. સો આપણે આગળ વાત કરીએ. સો તમે જ્યારે યુબીએનની અંદર ફર્સ્ટ ટાઈમ આવ્યા તો એઝ અ વિઝિટર આવ્યા હતા, તો તમારો અનુભવ શું રહ્યો? ત્યારે તમે એ આખી મીટિંગ ચાલતી તેમાં તમને કેવું લાગ્યું? વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? સી, હું એઝ વિઝિટર નહીં, ડાયરેક્ટ જ મેં એનરોલ કર્યું હતું મારી. યસ, અને એ દિવસે મને થોડું એવું લાગતું હતું કે હું કોઈને ઓળખતી નથી, હું કેવી રીતે. બટ પછી મને થોડી વાર પછી બધા સાથે એકદમ ફ્રેન્ડલી રહ્યું. ઓકે, સો જ્યારે તમે, હવે તો મારી પાસે ક્વેશ્ચન આવશે જ નહીં કે તમે જોઈન કર્યા પછી, કેમ કે તમે ડાયરેક્ટ જ ઇન્ડક્ટ થઈ ગયા. તો જ્યારે તમે મીટિંગ્સ અટેન્ડ કરવાની ચાલુ કરી તો એની અંદર તમારામાં શું ચેન્જ આવ્યો? તમને શું સારું લાગ્યું? સી, બધાનો હેલ્પફુલ અને એવો જે નેચર છે બધાનું, એ વધારે મને એટ્રેક્ટ કરતો હતો. અને ઇનફેક્ટ મને એવું લાગ્યું જ નહીં કે આ બધા લોકો મારા માટે અનનોન છે, બીકોઝ વડોદરા મારા માટે એવું જ હતું. બટ યુબીએનમાં આવ્યા પછી મને એવું લાગે છે કે મારા બહુ બધા લોકો છે, ઇનફેક્ટ મારી ફેમિલી અહીંયા છે. રાઈટ. સો બિઝનેસ સિવાય યુબીએનનો પાર્ટ બનીને તમારા પર્સનલ કે પ્રોફેશનલ ગ્રોથમાં શું ફરક આવ્યો? યસ, 100% ફરક આવ્યો જ છે મારા પ્રોફેશનલ એન્ડ પર્સનલ બધા જ ગ્રોથમાં. મનીષાજી, કોઈ પણને યુબીએન પ્લેટફોર્મ કમ્યુનિટી જોઈન કરવી હોય તો તમે એના વિશે શું કહેશો? હું તો એવું જ કહીશ કે તમારે યુબીએન જોઈન કરવું જ જોઈએ, બીકોઝ એ બહુ જ સારું પ્લેટફોર્મ છે અને એનાથી તમારા બિઝનેસને 100% ગ્રોથ મળશે જ. સો યુબીએન સાથેનો તમારો જે એક્સપિરિયન્સ હતો ને ખરેખર ઇન્સ્પાયરિંગ છે. હવે થોડું તમારી એન્ટરપ્રિન્યોર જર્ની વિશે જોઈએ, જેની અંદર આપણે શરૂઆત કરી સૌથી પહેલા કે આ તમારે સલૂન ચાલુ કરવું છે. તમે કીધું બચપનથી શોખ હતો એટલે, પણ એકચ્યુઅલી ક્યારે તમે ફર્સ્ટ તમારી આ જર્ની ચાલુ કરી?
તમે એ ડે વિશે યા એવી કોઈ મેમરી છે જેનાથી તમને એવું લાગ્યું યસ આજે જે મારું ડ્રીમ હતું બચપનનું આજે ફૂલફિલ થયું ને નાઉ આઈ સ્ટાર્ટ માય પ્રોફેશનલ જર્ની? યસ, જ્યારે હું મુંબઈ ગઈ હતી અને 2000થી મેં આ શરૂઆત કરી છે અને શરૂઆતથી જ મને 4 મારા સ્ટુડન્ટ મળ્યા હતા અને બસ પછી મારી શરૂઆત થઈ ત્યારથી આજ સુધી ચાલી જ રહ્યું છે. રાઈટ. સો મુંબઈ કહેવાય છે કે માયાનગરી છે અને ત્યાં બધા જ લોકો જતા હોય છે. સો મુંબઈ તમે કેવી રીતે ગયા? બીકોઝ ઓફ સલૂન ઓર વોટ એક્ઝેક્ટલી? ના, એકચ્યુઅલી મારા મેરેજ થયા મુંબઈ. રાઈટ, રાઈટ. સો જ્યારે તમે મેકઅપ આર્ટિસ્ટની ઇન્ડસ્ટ્રીમાં ગયા, રાઈટ, તો પહેલા તમે સ્ટુડન્ટ્સને લીધા, શીખવાડ્યું, સાથે સાથે પ્રોજેક્ટ્સ બી લીધા. સો કઈ ટાઈપના તમે પ્રોજેક્ટ કરતા હતા? કઈ ટાઈપના? કેમ કે બધા જ લોકોને એટલું ખબર છે કે સલૂન હોય તો સર્ટેન સર્વિસીસ. તો તમે તમારા વિશે થોડું ડિટેલ કહેશો કે તમે કોઈ સર્ટિફિકેશન કર્યા છે યા તમે કયા કયા લોકો સાથે કામ કર્યું છે, એવું કઈ તમારી જર્નીમાં? યસ, મેં બહુ બધા લોકો સાથે કામ કર્યું છે. મેં સેલિબ્રિટી સાથે કામ કર્યું છે અને મેં મારા સર્ટિફિકેશન મેં મારી 37 એજથી હતી ત્યારે મેં લીધા છે, સેપ્ટેક એન્ડ સેડેસ્કો. આ બે સર્ટિફિકેશન છે જે જનરલી બધા મશીનરી યુઝ કરતા હોય છે પણ એમને એ મશીનરી યુઝ કરવાનું અલાઉ નથી હોતું. તો મેં એ સર્ટિફિકેશન કર્યું છે કે જેનાથી મને ફેશિયલના દોરાન મશીનરી યુઝ કરવાનું અલાઉ છે. સો મનીષાજી, તમે જે સર્ટિફિકેશન કીધું, બીકોઝ મારી માટે પણ પહેલી વાર જ એવું છે કે સલૂન ચલાવવા માટે પણ સર્ટિફિકેટ જોઈએ. તો એ તમે ફરી નામ કહેશો અને બધા જ લોકો એની માટે અપ્લાય કરી શકે? શું હોય છે આ સર્ટિફિકેટ? ના, બધા ગ્રેજ્યુએશન પણ કરી શકે છે પણ જે લોકો પાસે એક્સપિરિયન્સ હોય છે એ ડાયરેક્ટ પીજી કરી શકે છે. તો મેં પીજી કર્યું છે સેપ્ટેક એન્ડ સેડેસ્કો ફ્રોમ LTA. તો જનરલી મને એવું લાગે છે ત્યાર સુધી કે 500 જેટલા જ લોકો કદાચ ઇન્ડિયામાં એમની પાસે આવું સર્ટિફિકેશન હશે અને એમાંથી એક હું છું અને અમારા સાથે પણ લગભગ 20 લોકો જોડાયા હતા પણ જ્યાર સુધી એક્ઝામ આવે ત્યાર સુધી 10 જ રહ્યા અને એમાંથી પણ કેટલા પાસ આઉટ થયા છે આપણને આઈડિયા નથી. રાઈટ. સો ટફ તો છે સેલિબ્રિટી મેકઅપ સેલિબ્રિટી આર્ટિસ્ટ બનવું, ઇઝી તો નથી હોતું. કેમ કે જ્યારે તમે સેલિબ્રિટીને મેકઅપ કરવા જાઓ ને ત્યારે તમારું સલૂન નહીં, તમારા સર્ટિફિકેટ પર તમને ઓર્ડર્સ મળતા હોય છે અને તમારું શોર્ટ લિસ્ટિંગ એવી રીતે થતું હોય છે. એટલે કેટલીક વાર આપણને એવું થતું હોય, કેટલાક ઓડિયન્સ એવા છે એમને એવું થતું હોય કે અમારે સેલિબ્રિટીને મેકઅપ કરવો છે, અમારે કોઈ સિરીઝ માટે મેકઅપ માટે જવું છે એઝ અ આર્ટિસ્ટ. પણ તમારી પાસે જો આ સર્ટિફિકેટ હશે ને તો તમારા શોર્ટલિસ્ટ થવાના ચાન્સીસ ખૂબ વધી જશે. કેમ કે એમને કીધું ને કે અહીંયા કોમ્પિટિશન્સ તમારી બહુ સારી એવી છે. કેમ તો કે 500 લોકોની અંદર તમે આરામથી જઈ શકો છો, ઇઝીલી તમે પ્લેસ કરી શકો છો, રાધર કે તમે ફૂલ ઓડિયન્સમાં હો કે જ્યાં આગળ તમારા સિલેક્શનના ચાન્સીસ ઓછા છે. તો જે સર્ટિફિકેટ એમને કર્યું ને એ એમની માટે એક વેલ્યુ એડેડ છે. રાઈટ. અને એ જ તમે કીધું કે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ, તો તમે એવું કહેશો કે લાઈક એક બે એક્ઝામ્પલ કે એવા કોઈ સેલિબ્રિટી શો યા મૂવી માટે કામ કર્યું જો ઓડિયન્સને બી ખબર પડે કે યુબીએન પાસે મેમ્બર્સ છે ને એ લોકો એટલી સારી પ્રોફાઇલ વાળા છે ને કે ક્યાંક ને ક્યાંક એમના પોર્ટફોલિયો પણ એટલા જ સ્ટ્રોંગ છે. તો કોઈક એવું તમે કહી શકો? યસ, આપણી ગુજરાતી માનસી પારેખ સાથે મેં કામ કર્યું છે. રાઈટ. અને કોઈ સિરીઝની અંદર કોઈ એવી હા, એવી બધી સિરીઝ છે જે પણ યુપી ઇન્ડસ્ટ્રીની છે. સો મે બી તમને એ બધાનો આઈડિયા ના હોય, થોડી મરાઠી ઇન્ડસ્ટ્રીની છે એટલે મે બી હું નામ કહું તો તમે ના ઓળખી શકો પણ ગુજરાતીમાં માનસી પારેખ સાથે મેં કર્યું છે એ તમે ઓળખી શકો છો. રાઈટ, રાઈટ. એટલા માટે. રાઈટ. સો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે મનીષાજી કે આવનારા 5 થી 10 વર્ષમાં તમે તમારા બિઝનેસને મતલબ સલૂનને ક્યાં જોવા માંગો છો અને શું છે તમારું લોંગ ટર્મ વિઝન? હું મારા સલૂનની ચેઇન બનાવવા માંગુ છું. એકચ્યુઅલી વડોદરામાં જ એકચ્યુઅલી મારી 5 થી 6 તો હોવી જ જોઈએ એવું વિચારી રહી છું. રાઈટ. સો જો તમે બ્યુટી સલૂન ઇન્ડસ્ટ્રીમાં હોવ અને તમારે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, સલૂન સ્ટાર્ટ કરવું હોય અને તમને લાગતું હોય કે ક્યાંક ને ક્યાંક અમે અટવાઈ રહ્યા છે, સો નાવ હિયર મનીષાજી ઓપનલી કહી રહ્યા છે કે સી ઇઝ લુકિંગ ફોર સમ ચેઇન ફ્રેન્ચાઇઝી મોડલ્સ, રાઈટ, કે જેના સાથે એમના જ બ્રાન્ડ નેમથી લોકો એમના સર્ટિફિકેશન્સ એ બધી વસ્તુ લઈ અને પોતે તમારું આખું સલૂન ચાલુ કરી શકો છો. સો ધીસ ઇઝ અ એક્ટિવ ઓપનિંગ અને અમે નેટવર્કમાં આને કહી રહ્યા છીએ કે સ્પેસિફિક આસ્ક જે મૂકી છે મનીષાજીએ. તો અપાર્ટ ફ્રોમ હું તમને કહું કે થોડું વધારે તમારા બિઝનેસ વિશે જાણવું હોય, તમારી સર્વિસીસ કઈ છે, તમે કઈ કઈ ટાઈપની સર્વિસીસ આપશો અને કેવી રીતના લોકો તમને કનેક્ટ કરી શકે, તમે એના વિશે થોડું કહેશો?
અમે લોકો સ્કિન, હેર, મેકઅપ અને નેલ્સની સર્વિસ આપીએ છીએ અને મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે ધ ગ્લેમ સ્ટુડિયો 23. તમે કનેક્ટ કરી શકો છો. એના પર અમારી દરરોજ અપડેટ આવતી હોય છે જે તમે જોઈ શકો છો અને તમારી થોડી થોડી આદતોને ઇમ્પ્રૂવ કરી શકો છો. રાઈટ. સો કહેવાય છે ને કે મેકઅપ હોય ને તો જ માણસ સુંદર હોય, એવું લોકોનું મીથ હોય છે. તો આના વિશે તમારું શું કહેવું છે? એકચ્યુઅલી એવું જરૂરી નથી, પણ મેકઅપથી તમારી સુંદરતા થોડી વધારે સારી થઈ શકે છે. એવું તો નથી જ કે મેકઅપથી જે સુંદરતા આવે છે, પણ તમારી બ્યુટી એનહેન્સ થાય છે. ઓકે. સો કેટલાક એવા વ્યુઅર્સ છે કે જે લોકો પર્સનાલિટીની અંદર ગ્લેમઅપને પણ એડ ઓન કરે છે, તો કોઈ એવી એક કે બે ટિપ્સ તમે આપશો ઓડિયન્સ માટે? હું આજે તમને એક ટીપ આપવા માંગુ છું કે અગર તમારી સ્કિન ઓઇલી હોય અને તમે વારંવાર ફેસ વોશ કરતા હો તો આ ના કરશો, બિકોઝ વારંવાર ફેસ વોશ કરવાથી અમારા બ્રેઇનને એવું મેસેજ મળે છે કે ઓઇલ પ્રોડ્યુસ કરો, તો તમારી સ્કિન વધારે ઓઇલી થઈ જશે. સો આ તમે અવોઇડ કરી શકો છો. 2 જ વાર વોશ કરી શકો છો, મોર્નિંગ અને ઇવનિંગ. સો આ ટીપ તો મારી માટે બહુ કામની છે, કેમ કે મને પણ આ હેબિટ છે. આઈ એમ ઓલ્સો લાઈક અ ઓઇલી સ્કિન પર્સન. સો થેન્ક યુ સો મચ. ઓડિયન્સ આવી ટિપ્સ તો એમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડેલી મૂકતા જ હોય છે. તો તમારા અકાઉન્ટનું નામ શું કીધું તમે? ધ ગ્લેમ સ્ટુડિયો 23. રાઈટ. સો એને ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવી ઓલ ટાઈપની સ્કિન, હેર, નેલ અને ફેસ વિશે મનીષાજી અપડેટ આપતા હોય છે, વિડીયોઝ બનતા હોય છે. અને હા, ડિસ્ક્રિપ્શનની અંદર એમના સલૂનનું લોકેશનથી લઈને બધું મૂકેલું છે, તો તમે જરૂરથી વિઝિટ કરજો. બિકોઝ ઓફ સી ઇઝ નોટ ઓનલી અ મેકઅપ આર્ટિસ્ટ, સી ઇઝ અ સેલિબ્રિટી સર્ટિફાઈડ મેકઅપ આર્ટિસ્ટ, જેના લીધે એમનું રિઝલ્ટ એકચ્યુઅલીમાં સારું છે, કેમ કે સર્ટિફિકેટ ઇટસેલ્ફ અ વેલ્યુ એડેડ છે એમના બિઝનેસ માટે. સો મનીષાજી, બિઝનેસ તો ચાલુ કર્યું, તમે સલૂન ચાલુ કર્યું, પણ તમારી ઇન્ડસ્ટ્રી 24 hour ચાલતી હોય છે, કેમ કે દરેક જગ્યા પર બ્યુટીનું એટલું ઇમ્પોર્ટન્ટ છે, ફંક્શન્સ, ઇવેન્ટ્સ બધું ચાલતું હોય છે. તો આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ચેલેન્જ આવતા હોય છે. તેવું તમારે કોઈ એવો ચેલેન્જ હતો અને તમે એને કેવી રીતે ઓવરકમ કર્યો? હા, મુંબઈમાં એવું હતું કે જ્યારે રેડી થવા માટે, લાઈક અમે બ્રાઇડ હોય, બ્રાઇડ સાથે સિસ્ટર, એવી રીતે સિસ્ટર, મધર, કાકી, નાની, ચાચી, એવા બધા લોકો હોય, એટલે લાઈક 10-15 જણાનું ગ્રુપ હોતું હતું. તો અમે ક્યારેક 2 વાગ્યાથી રેડી કરવા, સવારે મોર્નિંગમાં અર્લી મોર્નિંગ 2 વાગ્યાથી અમે લોકો એમને રેડી કરવા જતા હતા અને પછી લગભગ 11-12 વાગી જતા હતા. એ રીતે અમારું લગભગ સિઝનમાં તો આવું જ ચાલતું હતું મુંબઈમાં. રાઈટ. સો ફિમેલ જ્યારે બિઝનેસ કરતા હોય છે ને એની સાથે સાથે ફેમિલી પણ મેનેજ કરતા હોય છે, અને મનીષાજી ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ. બિકોઝ ઓફ તમારે જ્યારે તમારા બિઝનેસને બી ગ્રોથ કરવો છે, તમારા ફેમિલીને પણ જસ્ટિફાઈ કરવું છે ને, ત્યારે કંઈક ને કંઈક કોમ્પ્રોમાઇઝ કરવું પડે. તો સી ઇઝ અ પાવરફુલ લેડી કે એમને એમના બિઝનેસને કોમ્પ્રોમાઇઝ ના કર્યો, ના ફેમિલીને, બટ હા, થોડુંક હેલ્થ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું એ ટાઈમની અંદર, જેના લીધે અત્યારે બહુ જ સરસ રીતે વેલ સેટલડ અમારી સામે બેસીને પોડકાસ્ટ આપી રહ્યા છે. બિકોઝ ઓફ ક્યાંક ને ક્યાંક તમારે કંઈક તો ગુમાવવું પડતું હોય છે, તો જ તમે કંઈક મેળવી શકતા હોવ છો. સો મનીષાજી, તમારી આ જર્ની એકચ્યુઅલીમાં કહેવાય ને કે મને ખુદને પણ એક સારી એવી ઇન્સ્પિરેશન મળી રહી છે, કેમ કે 2 વાગે ઉઠવું, જ્યારે લોકો 2 વાગે સુવાનો પ્લાન કરતા હોય છે, તમે ઉઠીને તમે તમારી જર્ની માટે દોડતા હોવ છો. સો આ બધાની કપ ઓફ ટી નથી હોતું કે ભાઈ સુવાના ટાઈમે તમે ઉઠો, તમારા ફેમિલી માટે ફૂડ બનાવો અને પછી જાઓ. સો રિયલ સ્ટ્રગલ આવા જ હોય છે, જેનાથી એક બિઝનેસની જર્ની સ્ટાર્ટ થતી હોય છે. સો મનીષાજી, કોઈને પણ યુબીએન જોઈન કરવું હોય તો તમે એના વિશે શું કહેશો? કેમ કે બહુ બધા એન્ટરપ્રિન્યોર્સ છે નાવડેઝ માર્કેટમાં છે, તો એ લોકોને જો આ યુબીએન જોઈન કરવું છે તો તમે શું કહેશો? તો ડેફિનેટલી તમે યુબીએન જોઈન કરી શકો છો, બિકોઝ મને એવું લાગે છે કે હું જ્યારે વડોદરા આવી ત્યારે મને તો કોઈ ઓળખતું જ નહોતું, બટ યુબીએનમાં જોઈન થયા પછી મને એક નવી ઓળખ મળી છે. રાઈટ. સો કેટલીક વાર એવું હોય છે ને કે ઓળખ બનાવવા માટે પણ તમારે કોઈકની જરૂર પડતી હોય છે, અને યુબીએનનું પ્લેટફોર્મ આવું જ છે કે જ્યારે તમે સિટીમાં પણ નવા છો ને તમે કંઈક લોકોને કનેક્ટ થવા માંગતા હોય ને, તો આ કમ્યુનિટી તમારા માટે છે. કેમ? તો કે અહીંયા આગળ તમને એવા અનનોન દોસ્ત મળશે જે તમને જાણશે, તમારી સાથે જોડાશે અને તમારી જર્ની પ્રોફેશનલ અને પર્સનલ બંનેને આગળ લઈ જવામાં હેલ્પ કરશે. સો થેન્ક યુ સો મચ, તમે ટાઈમ આપ્યો, અમારી સાથે જોડાયા અને તમારી જર્ની કીધી. ખરેખર, કેમ કે હું ઘણા બધા સલૂન આર્ટિસ્ટ સાથે કામ કરું છું, બટ મારી માટે બી આ સર્ટિફિકેશન એક નવી જ વસ્તુ હતી જે મને જાણવા મળ્યું, અને આઈ હોપ સો તમને પણ મજા આવી હશે, કેમ કે દરેકના પોડકાસ્ટની અંદર બિઝનેસની જર્ની હોય, પણ પહેલી વાર એવું તમે સાંભળ્યું હશે કે કોઈ મેકઅપ આર્ટિસ્ટ એમની પોતાની જર્ની કહી રહ્યું છે.
સો મારી માટે તો આ પોડકાસ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યો, મને બહુ મજા આવી. એન્ડ યસ, વન્સ અગેન થેન્ક યુ સો મચ એવરીવન જે તમે લોકોએ અમને સાંભળ્યું, અને આઈ હોપ તમને મજા આવી હશે, કંઈક નવું જાણવા બી મળ્યું હશે. અને યસ, હું છું તમારી દોસ્ત અને હોસ્ટ મયુરી, અને તમને જોઈ રહ્યા છો UBN બેકસ્ટેજ પોડકાસ્ટ. ફરી મળીશું એક નવા એન્ટરપ્રિન્યોરની ઇન્સ્પાયરિંગ જર્ની સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, સાઇનિંગ ઓફ.